Hello everybody, welcome to the virtual class. Guys, in the last session we have concluded the chapter number 2, that was the business services part 1. Today in OCM we are going to start the third chapter, and that is the business services 2. This chapter consists about the auxiliary services which are quite important for the business. આપણે મેઇન સર્વિસીસ જે હતી આપણે જોઈ ચૂક્યા છીએ. ટ્રાન્સપોર્ટેશન શું છે, કે પછી આપણે ગોડાઉન શું છે, કે ઇન્સ્યોરન્સ શું છે, પોસ્ટલ સર્વિસ શું છે, આ બધી બાબતો ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. In today's session, guys, we are going to understand about the banking. બરાબર, બેન્કિંગ બિઝનેસ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, આપણે વાત કરીએ છીએ બેંકની, તો બેન્કિંગ એક એવી સર્વિસ છે કે that helps us to take our money from one place to another, that helps us to transit our money from one place to another, right? એક પર્સન ટુ બીજા પર્સન આપણે ઇઝીલી ટ્રાન્સમિટ કરવું છે. બરાબર, ફંડ તો ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ? અને બેન્કિંગ આજકાલ તો ઘણા અલગ અલગ ઓપ્શન્સ આપે છે. સે ફોર એક્ઝામ્પલ, તમારે જે ઇન્સ્યોરન્સની આપણે વાત કરી હતી, તો ઇન્સ્યોરન્સ છે એ સર્વિસ પણ હવે તો બેંક્સ પ્રોવાઈડ કરે છે. બેન્કિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા બિઝનેસ માટે, આપણા બિઝનેસને ચલાવવા માટે. બરાબર, તો બેન્કિંગને આપણે સમજવું જોઈએ ડિટેલમાં, પણ એને સમજતા પહેલાં આપણે થોડું પ્રિફેસ લઈ લઈએ. તો કોમર્સ શું છે એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખી ગયા હતા. બરાબર, ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે બિઝનેસ એક્ટિવિટીઝના પાર્ટ્સ લીધા હતા. એમાં આવ્યું હતું ટ્રેડ, કોમર્સ, રાઈટ? તો કોમર્સ જે છે એ શું છે, એ થોડું વધારે એડવાન્સ છે, કે જેની અંદર માત્ર ટ્રેડ જ નહીં પણ ટ્રેડને હેલ્પ કરતી જે ઓક્સિલરી સર્વિસીસ છે એને પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવશે. બરાબર, ને પછી આપણે ઇન્ડસ્ટ્રી વિશે શીખ્યા હતા. બટ જો કોમર્સની વાત કરીએ તો કોમર્સનું ઇમ્પોર્ટન્સ અત્યારે કરંટ ટાઈમમાં, પ્રેઝન્ટ ટાઈમ્સમાં ખૂબ જ હાયર છે. બરાબર, કારણ કે કોમર્સ ઇન્ક્લુડ્સ ઇચ એન્ડ એવરી સર્વિસીસ દેટ હેલ્પ્સ ધ બિઝનેસ, એટલે કે ટ્રેડ પ્લસ ઓક્સિલરી સર્વિસીસ, દેટ ઇઝ નોન એઝ ધ કોમર્સ, રાઈટ? તો કોમર્સ અત્યારે બૂમ સ્ટેજ ઉપર છે વર્લ્ડની અંદર. પ્રેઝન્ટ ટાઈમ્સની અંદર કોમર્સનું ઇમ્પોર્ટન્સ પણ ખૂબ જ વધારે છે. સો વી કેન સે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કોમર્સ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ્સ એન્ડ ડે બાય ડે, રાઈટ? હવે જો વાત કરીએ આપણે બેન્કિંગની, તો બેન્કિંગને સૌથી પહેલાં આપણે ટ્રેડ તરીકે કહી શકીએ. વાય? બીકોઝ બેંક ઇઝ પ્રોવાઇડિંગ ધ સર્વિસ ઓફ ધ મની. બટ કરે છે શું? બેઝિકલી દે આર ટ્રેડિંગ વિથ ધ મની. They are making the trade of the money. How? They borrow the money from you and lend to someone else. બરાબર, તો એ મનીનું ટ્રેડિંગ જ છે. બોરોઈંગ માંથી તમને ઇન્ટરેસ્ટ આપશે, સામે લેન્ડિંગ માંથી એ ઇન્ટરેસ્ટ કલેક્ટ કરશે, અને સામેથી જેટલું હાયર ઇન્ટરેસ્ટ આવે છે એનો એક સ્મોલ પોર્શન તમને આપી દેશે. તો તમને એવું લાગશે કે ના યાર, મને તો બેંકમાંથી ઇન્ટરેસ્ટ મળ્યું, બટ બેંક ઇઝ અર્નિંગ અ લોટ મોર ધેન ધેટ, રાઈટ? સો they are making the money out of the money. એ લોકો મનીનો ટ્રેડ કરીને જ પોતે મની કમાય છે, રાઈટ? ધ ગેપ ઓફ ધ ઇન્ટરેસ્ટ બિટવીન ધ લેન્ડિંગ એન્ડ બોરોઈંગ, બરાબર, એ જે છે એનો પ્રોફિટ બને છે. તો બેંક ઇઝ બેઝિકલી ધ ટ્રેડર ઓફ મની. બટ કોમર્સની અંદર બેંકને માત્ર ને માત્ર ટ્રેડ તરીકે નહીં, બટ ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ ધ ઓક્સિલરી સર્વિસ. વાય? બીકોઝ ઇટ પ્રોવાઇડ્સ વેરિયસ સર્વિસીસ વિચ આર વેરી મચ હેલ્પફુલ એન્ડ વિચ આર વેરી મચ ઇનિશિયલ ફોર ધ બિઝનેસ, વિચ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્વાઇટલી રિક્વાયર્ડ ફોર ધ બિઝનેસ. આપણા બિઝનેસમાં બેન્કિંગ સર્વિસની આપણને વારંવાર જરૂર પડે છે. બરાબર, ટુ સેવ ધ મની, ટુ ટ્રાન્ઝેક્ટ ધ મની, રાઈટ? તો એ દરેક માટે આપણે બેંકને વારંવાર યુઝ કરીએ છીએ. સો બેંકને માત્ર ને માત્ર ટ્રેડ તરીકે નહીં પણ કોમર્સ તરીકે પણ ઇન્ક્લુડ થાય છે, ઓક્સિલરી સર્વિસ તરીકે પણ આપણે એને કોમર્સમાં ઇન્ક્લુડ કરીએ છીએ, રાઈટ? તો બહુ બેઝિક મિનિંગ એવો કહી શકાય, ધ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઇડિંગ બેન્કિંગ સર્વિસ ઇઝ કોલ્ડ બેંક. કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ હોય કે જે બેન્કિંગ સર્વિસ આપે છે એને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ. બેન્કિંગ સર્વિસ મીન્સ વોટ? ટુ સેવ ધ મની, ટુ ટ્રાન્ઝિટ ધ મની એન્ડ ટુ લેન્ડ ધ મની, રાઈટ? આપણા મની છે તો એક્સેસ મની હોય તો આપણે એને સેવ કરી શકીએ છીએ, વન પ્લેસ ટુ અનધર પ્લેસ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, ઓર એઝ જરૂર હોય ત્યારે આપણે બેંક્સ પાસેથી લોન પણ લઈ શકીએ છીએ, રાઈટ? તો આ જે સર્વિસીસ છે એને આપણે બેન્કિંગ સર્વિસ કહીશું. તો એવી સર્વિસ આપતી કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય તો એને આપણે બેંક તરીકે ઓળખવાના છીએ. બરાબર, તો થોડું જો હિસ્ટ્રી જોઈએ તો એઝ ઓફ ધીસ બુક સે ધ ફર્સ્ટ બેંક in the world was established in 1407 and that was in Geneva, right? Geneva ની અંદર 1407 માં વર્લ્ડની ફર્સ્ટ બેંક એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. બરાબર, અને બેંક જે વર્ડ છે that word is derived from an Italian word which is the banco, B-A-N-C-O, banco, right? banco વર્ડ ઇટાલિયન છે, એના ઉપરથી પ્રેઝન્ટલી અત્યારે આપણે બેંક વર્ડનો યુઝ કરીએ છીએ. એની સિવાય વાત કરીએ તો રોમન એમ્પાયરમાં પણ, એટલે કે એન્શન્ટ હિસ્ટ્રીઝમાં પણ એવા મની લેન્ડર્સનો ઉલ્લેખ થયેલો છે, રાઈટ? એ લોકોની વાતચીત થયેલી છે, રાઈટ? ઇટ ઇઝ નોટિસ્ડ ઇન ધ એન્શન્ટ હિસ્ટ્રી that the people who were the money lenders in the Roman Empire, they were known as Makela.
રાઈટ, MACELLA. તો હિસ્ટ્રીની અંદર રોમન એમ્પાયર જ્યારે ચાલતું હતું તો ડ્યુરિંગ ધ રોમન એમ્પાયર જેટલા લોકો મનીનું ટ્રેડિંગ કરતા હતા એ લોકોને મકેલા તરીકે ઓળખવામાં આવતા હતા, ધ પીપલ હુ વર ડીલિંગ વિથ મની, રાઈટ. તો મની લેન્ડર્સ જે હોય એને આપણે મકેલા કહેતા હતા. દે યુઝ ટુ સીટ ઓન અ લોંગ બેન્ચ, રાઈટ, દે યુઝ ટુ સીટ ઓન ધ લોંગ બેન્ચ કે જેને રોમન વર્ડમાં કહેવાય છે બેન્કુ, BANCU, બેન્કુ, રાઈટ. તો એ બેન્કુ વર્ડ જે છે કે જે બેન્ચ ઉપર એ લોકો બેસીને વર્ક કરતા એના ઉપરથી પણ બેંક શબ્દ આવેલો છે એવું કહેવાય છે, રાઈટ. 12th સ્ટાન્ડર્ડમાં ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ પોલિસી અથવા તો મોનેટરી પોલિસી જેને કહેવાય છે, બરાબર, એ જ્યારે શીખશો ત્યારે તમને વધુ ડીપ મિનિંગ મળશે, બરાબર, કે અલગ અલગ બીજા ઘણા વર્ડ છે. સે ફોર એક્ઝામ્પલ સંસ્કૃતની અંદર એક વર્ડ છે વિચ ઇઝ નોન એઝ ભાંડ. ભાંડ મીન્સ ધ ભંડોળ, કે જેના ઉપરથી આપણે ગુજરાતી વર્ડ ભંડોળ યુઝ કરીએ છીએ, રાઈટ, વિચ ઇઝ ધ બેઝિક વર્ડ ફોર ધ કેપિટલ, રાઈટ, અને કેપિટલ કન્સિસ્ટ ઓફ મની, રાઈટ. તો એના ઉપરથી પણ બેંક શબ્દ મળતો આવે છે. બહુ બધા અલગ અલગ એવિડન્સીસ છે બેંક વર્ડ આવવાના, બટ એના ઉપર આપણે જ્યારે 4th ચેપ્ટર ઇકોનોમિક્સનું સ્ટાર્ટ કરશું ત્યારે એનું ડિસ્કશન કરશું. રાઈટ નાઉ લેટ્સ કીપ ધ ડિસ્કશન અપ ટુ ધીસ ટેક્સ્ટ બુક ઓનલી, રાઈટ. સો અગેન થોડું એવું લઈ લઈએ કે ફર્સ્ટ બેંક ઇન ધ વર્લ્ડ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1407 ઇન Geneva, right? And the word bank is basically derived from the Italian word that is banco, and in the history in the Roman empires the people who were making the dealings of money, who were money lenders and borrowers, they were known as makela. They used to sit on a long bench and that bench was known as the banku, right? And that's how using these words the English word bank came out, right? So this is the preface of the banking, that how did the banking start, but today we are going to understand the meaning of the banks too, right? તો બેંકના મીનિંગ માટે અહીંયા તમને બે ડેફિનેશન્સ આપી છે, આપણે એનું એક્સપ્લેનેશન લઈએ. The first definition which is given by Reserve Bank of India, I have put it in the short form because of the limitation of the size of board. So it is RBI, Reserve Bank of India, right? Reserve Bank of India gives the definition of the bank like bank is an institute. બેંક જે છે એ એક સંસ્થા છે which collects deposit, જે તમારી ડિપોઝિટને કલેક્ટ કરશે in order to lend them, right? અને એ તમારી ડિપોઝિટ કલેક્ટ શું કામ કરે છે? To lend them to someone else, right? To lend them with condition to return it to the end of the fixed term or whenever it is demanded, right? તો બેંક એક એવી ઇન્સ્ટિટ્યુશન છે કે જે તમારી ડિપોઝિટ્સ કલેક્ટ કરશે અને પ્રિઝર્વ કરશે અને જે લોકોને નીડ છે એને લેન્ડ કરશે, બટ while lending they will put one condition that you need to return the money to me whenever it is demanded or as the fixed term. 5 years માટેની લોન મેં લીધી છે તો બેંકે મારી સાથે કન્ડિશન કરી હોય કે મારે 5 yearsમાં એ લોન પે કરી દેવાની છે, જેના માટે એન્શ્યોર્ડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ હોય કે જેને આપણે EMI તરીકે ઓળખીએ છીએ, રાઈટ. સો આઈ એમ પેઇંગ ધ મની બેક each month to the bank, right? And that's how the bank is collecting the money back from me and they are earning the interest too, but એ વસ્તુ આ લખવાની જરૂર નથી, right? It is about the definition of the bank, that what is a bank. In case somebody asks you, right, then you can say that bank is an institute which collects the deposits in order to lend them with condition to return it to the end of the fixed term or whenever it is demanded, right? So that's the first definition by the RBI. The second generous definition, there is no author of that, it's a general meaning. The institute providing service of banking is called bank. The institute providing service of banking is called bank. Banking service આપતી જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એને આપણે બેંક તરીકે ઓળખી શકાય, right? So it clearly means that not only the institutions which are registered as a bank, but the every institution which are working as the banking services are known as a bank. તો બેંક માત્ર ને માત્ર ગવર્મેન્ટ યુનિટ નથી હોતા, there are the private sector banks too, right? And there are the cooperative banks too, but એના ઉપર ડિટેલમાં આપણે પછી સમજવાના છીએ, right? So guys, in today's session I was about to give you the preface and the entrance to the main topic of this chapter, right? The business service 2 is going to deal about the money and banking, right? And how did the bank start, when the first bank was established and where was it established, right? How did the word bank came up, right? And then the meaning of the bank. I hope you guys are quite clear with the topic of today, right? In tomorrow's session I'm going to make some more discussions about the functions of bank and all, right? So till then I'm asking for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.